નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઇન્ડોરામા વેન્ચર્સ એન્ડ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયા PGTI, જે ભારતમાં પુરુષોના વ્યાવસાયિક ગોલ્ફ માટેની અધિકૃત સંસ્થા છે, એ પ્રથમ ઇન્ડોરામા વેન્ચર્સ ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 9 થી 12 એપ્રિલ 2025 દરમિયાન અમદાવાદના ભવ્ય કલ્હાર બ્લ્યુઝ એન્ડ ગ્રીન્સ ગોલ્ફ ક્લબ ખાતે સંયુક્તપણે આયોજિત કરશે. આ ટુર્નામેન્ટ કુલ ₹2 કરોડની ઇનામી રકમ સાથે આવશે. મુખ્ય સ્પર્ધા પછી 13 એપ્રિલે પ્રો-એમ ઇવેન્ટ યોજાશે. આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર ઇન્ડોરામા વેન્ચર્સ એક અગ્રણી વૈશ્વિક ટકાઉ કેમિકલ કંપની છે. PET અને વિશિષ્ટ કેમિકલ્સની વિભિન્ન વેપાર શ્રેણીઓમાં તેઓનું ઇન્ટિગ્રેટેડ ઇન્ટરનેશનલ નેટવર્ક છે. આ 9 એપ્રિલથી કલ્હાર બ્લ્યુઝ એન્ડ ગ્રીન્સ ખાતે શરૂ થનાર ટુર્નામેન્ટમાં કુલ 126 ખેલાડીઓ મેદાનમાં ઉતરશે, જેમાં 123 વ્યાવસાયિક અને 3 એમેચ્યોર ગોલ્ફર સામેલ છે. આ સ્પર્ધા સ્ટ્રોક પ્લે ફોર્મેટમાં રમાશે, જેમાં દરેક 18 હોલ્સના કુલ 4 રાઉન્ડ હશે. પ્રથમ 2 રાઉન્ડ બાદ ટોચના 50 ખેલાડીઓ અને જે સાથે ટાઈ રહેશે તેઓ કટ માટે યોગ્ય ઠરશે. આ કોર્સનો પાર સ્કોર 72 છે. મારું નામ વરુણ પરીખ છે. હું અમદાવાદ ગુજરાતથી બેઝ છું અને આજે હું ગુજરાત ગવર્મેન્ટને શુક્રિયા અદા કરું છું કે આટલી મોટી ટુર્નામેન્ટ થઈ રહી છે અમદાવાદમાં. સો ગુજરાત ટુરિઝમ ઓબ્વિયસલી હેઝ હેલ્પ્ડ અ લોટ. અમારા સ્પોન્સર ઇન્ડોરામા વેન્ચર્સને થેન્કફુલ છું કે એ લોકો આગળ આવ્યા આ ટુર્નામેન્ટ માટે અને સપોર્ટ કરી રહ્યા છે અમને. 126 પ્લેયર ભાગીદારી લેશે આ ટુર્નામેન્ટમાં અને એમાં કઈ ઇન્ટરનેશનલ પ્લેયર્સ પણ છે. સો ઇટ ઇઝ અ બિગ ઇવેન્ટ ફોર ઓલ ઓફ અસ એટ PGTI અને આઈ રિયલી હોપ કે જે રીતના અમનદીપ સરે કીધું કે દે આર ઓપનિંગ એકેડમી PGTIના તરફથી ઇન અદાની બેલ્વેડર, એનાથી અ લોટ ઓફ જુનિયર ગોલ્ફર્સ આપણે ગુજરાતથી ઇન્સ્પાયર થશે, આગળ આવશે. ओपन गोल्फ चैंपियनशिप 2025 है. पहली बार टूर्नामेंट हो रहा है गुजरात के कल्हार गोल्फ क्लब में. हम बहुत एक्साइटेड हैं कि इतना बड़ा टूर्नामेंट हो रहा है. 2 करोड़ प्राइज मनी है. अगर डॉलर के माफिक मानी जाए तो $3.5 लाख इस टूर्नामेंट में स्पेंड किया जाएगा. $2.5 लाख प्राइज मनी है. तो इंडोरामा वेंचर्स एक थाईलैंड बेस्ड कंपनी है और उन्होंने पहली बार सपोर्ट किया है. लास्ट वीक हमारे अडानी ओपन गोल्फ चैंपियनशिप हुआ था दिल्ली में और अडानी और इंडोरामा वेंचर्स का एक बहुत बड़ा जॉइंट वेंचर है VPL करके. तो हम बहुत एक्साइटेड हैं.